આપણે ગાંઠિયા ખાંડી નાખીએ. તો હવે આપણે આ મસાલો તૈયાર થઈ ગયો છે ને, તો હવે એ આ મરચામાં મસાલો આપણે ભરવાનો છે. હેલો મિત્રો, કેમ છો બધાય? મજામાં તો છો ને? મજામાં જ રહેવાનું. આજની નવી રેસીપીમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને. આજે આપણે બનાવવાના છે ભજીયા આખા મરચાના. તો હવે આપણે મરચાં ને એવું બધું ધોઈ નાખીએ. તો હવે આપણે ગાંઠિયા ખાંડી નાખીએ. આપણે આ મિક્સ સેવડો લીધો છે, તો આને ત્યાં આપણે ખાંડવાનો છે. તો સ્વાદ પૂરતી આપણે મીઠું નાખવાનું છે. તો આપણે લાટ ને નાખવાનું, એટલું નાખવાનું છે. આપણે ખાંડી નાખ્યો છે, તો હવે આપણે ડીશમાં લઈ લઈએ. તો હવે આપણે મરચાંનું ચીરિયા કરવાના છે. તો આપણે હાવ કટિંગ નથી કરવાના, આપણે આમાં મસાલો ભરાય ને એવી રીતે આપણે કટિંગ કરવાના છે. તો હવે આપણે આ મસાલો તૈયાર થઈ ગયો છે ને, તો હવે એ આ મરચાંમાં મસાલો આપણે ભરવાનો છે. તો જો કેવી રીતે ભરવાનો હોય, તો જો આવી રીતે આપણે મરચાંમાં મસાલો ભરવાનો છે. તો મીડિયમ ભરવાનો, કે અતિશય બહાર નીકળી જાય એટલો નહીં ભરવાનો. તો આવી રીતે આપણે ભરીને આમ પેક કરી દેવાનું, એટલે બહાર ન નીકળે. તો આપણે શેણાનો લોટ લીધો છે, તો હવે આપણે એને સાળી નાખીએ. તો આપણે જો એટલું મીઠું નાખવાનું છે, તો મીઠું નાખી દઈએ, કેમ કે આપણે મસાલામાં પણ નાખેલું હતું. એને મિક્સ કરી નાખીએ, અને આને આપણે અતિશય ઢીલો નહીં કરવાનો. તો હવે આપણે પાણી નાખી દઈએ. પાણી નાખતું જવાનું છે અને હલાવતું જવાનું છે. તો જો આવી રીતે આપણે જાડો ડોયો રાખવાનો, એટલે આપણે મરચાંમાં જો આવી રીતે સોટે એમ. નકર તો પછી મરચાંમાં આપણો લોટ ઢીલો થઈ જાય તો પછી ન સોટે. તો જો આવી રીતે આપણે મરચાંને બોળીને હવે પછી આપણે બનાવવાના છે. તો હવે તાપ થઈ ગયો છે, તો હવે આપણે તેલ મૂકી દઈએ. તો તેલ મૂકવા માટે લીધું છે આપણે બકડિયું. તો હવે આપણે નાખી દઈએ તેલ. તો હવે આપણે મરચાંને છે ને આ લોટવાળા કરીને પછી આપણે તેલમાં મૂકવાના છે. તો હવે પહેલાં આપણે ડોયામાં બધા મરચાં મૂકી દઈએ. ગરમ થઈ ગયું છે, તો હવે આપણે મૂકી દઈએ.
આપણા મરચાં છે ને સડીને થઈ જશે રેડી. તો હવે આપણે એને ડીશમાં લઈ લઈએ.